અમદાવાદમાં નકલી રેલવે ટિકિટ બનાવી છેતરપિંડી કરનાર યુવક ઝડપાયો છે। અમદાવાદ રેલવે પોલીસે એક શખ્સની ધરપકડ કરી 3 વર્ષમાં 400 થી 500 નકલી ટિકિટ બનાવી હોવાનો ખુલાસો થયો। ઉપેન્દ્ર દ્વિવેદી સુરત, ઉધના, ભરૂચ રેલવે સ્ટેશન પર કરી ચૂક્યો છે છેતરપિંડી। અમદાવાદ, અંકલેશ્વર, વડોદરા રેલવે સ્ટેશન પર આરોપી છેતરપિંડી કરી ચૂક્યો છે। આરોપી પોતાને IRCTCનો એજન્ટ અને આઈ કાર્ડ બતાવી છેતરપિંડી કરતો। ટિકિટ વિન્ડો પર ખરાઈ કરતા આ ટિકિટ ખોટી અને બનાવટી હોવાનું માલુમ પડતા તેઓ તુરંત જ પોલીસને જાણ કરતા આ આરોપીની પોલીસ દ્વારા હસ્તગત કરવામાં આવેલા હતા। અને જે સબબ આ આરોપી ઉપેન્દ્ર છે એ પોતે IRCTCનો એજન્ટ ન હોવા છતાં ખોટી ઓળખ આપીને અને ટિકિટ છે પોતાના ગૂગલ ડોક્યુમેન્ટ ફાઇલ ઉપર ખોટી ટિકિટ બનાવીને PDF અને WhatsApp દ્વારા શેર કરીને ખોટી ટિકિટ હોવાનું માલુમ જાણવા છતાં એને ખોટા પુરાવા તરીકે ઉપયોગ કરીને ગુનો આચરતો હોય, જેથી તેના વિરુદ્ધ ખોટી ઓળખ આપીને જે ચીટિંગ અને ઠગાઈ કરી વિશ્વાસઘાત સાથે બનાવટી દસ્તાવેજી પુરાવા ઊભા કરવા સબબ અમદાવાદ પોલીસ સ્ટેશન ખાતે તેનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો। અને આ ગુનામાં કામે આરોપીને હાલ પોલીસ હસ્તગત કરીને તેઓને ધરપકડ કરવામાં આવેલી છે।